તાપી જિલ્લા વાલોડ તાલુકાના મોરદેવી ગામમાં 12 દિવસમાં 2 દીપડા પાંજરે પુરાયા। વાલોડ તાલુકાના મોરદેવી ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવર જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ખાસ કરીને મોરદેવી ગામના નચાણિયા વળિયામાં સંજયભાઈ માનસિકભાઈ ચૌધરીના ઘર નજીક છેલ્લા 12 દિવસ દરમિયાન 2 દીપડા પાંજરે પુરાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। વાલોડના મોરદેવી ગામના નચાણિયા વળિયામાં અંદાજે 5 થી 6 વર્ષનો દીપડો પાંજરામાં પુરાયો હતો। દીપડો પકડાતા જ વાલોડ વન વિભાગ કર્મચારી સાથે RCSSJ મેમ્બર ઇમરાન વૈદ પણ સમયસર ઘટના સ્થળે પહોંચી સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને વન વિભાગ દ્વારા પાંજરામાં પુરાયેલ દીપડાને કબજો લઈને તેને વાલોડ નર્સરી ખાતે મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ સંબંધિત ઉચ્ચ અધિકારીઓને ઘટનાની જાણ કરવામાં આવી હતી। સાથે જ દીપડાની પશુ ચિકિત્સક દ્વારા જરૂરી તબીબી તપાસ પણ કરવામાં આવશે। તપાસ પૂર્ણ થયા બાદ દીપડાને સુરક્ષિત રીતે ઊંડા અને ગાઢ જંગલ વિસ્તારમાં દીપડો છોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। વન વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી થતાં લોકોને રાહત પણ અનુભવી રહ્યા છે। વન વિભાગે ગ્રામજનોને અપીલ કરી છે કે વિસ્તારમાં જો કોઈ જંગલી પ્રાણી જોવા મળે તો તરત જ વન વિભાગને જાણ કરવી અને પોતે કોઈ જોખમભર્યું પગલું ન ભરવું। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।